जय देवनो जय उगमेश्वर हरिर सागर देवनो जय सोनल मातनो जय भवतारण भोजल पीरनो श्री वालिकांता मातनो सत्रिकम साहेबनो सतभीम साहेब निरात नाम महाराज नो सत्संबुराम बापा अंबा मात नो भक्तोना भेरु दादा रामदेव जी महाराज सत्य सनातन धर्म उगम फौजनी प्रथम वंदन पूर्ण प्रेम थी હવે હિસાબ કોક ના આલજો ને ભગત અરે બાપા ના તો બીજા ને આલજો તબલા ના તો હિસાબ કપ પ્રથમ વંદન પૂર્ણ પ્રેમ થી सदगुरु स्वरूप साकार नमो नमो निज नाम ने जे निर्गुण निराकार सदगुरु नी करुणा थकी औपन्युआ निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान तो ध्यान मूलम गुरु जी नी मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम सदगुरु संतना एक एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा तंतरियामी स्वरूपे आत्मा प्रगट सदगुरु श्याम गुरु भोजल कृपा थकी भरत नक्की कर्यु निज नाम हमने आवो आवो ने अंतर यामी सकल लोकनासो स्वामी वंदन करू छु वारंवारी सकल लोकनासो स्वामी आओ आओ ने अंतरयामी घटो घट मारया तो बहुनामी हे वंदन करू छु वारंवारी सकल लोकनाथ में स्वामी भावे भजन में करिए ध्यान गुरु जी नु धरिए भावे भजन में करिए ध्यान गुरु जी नु धरिए शरणे राखो तेम अमे
રહીએ અડગા કદી નવ જઈએ ચરણે રાખો તેમ અમે રહીએ અડગા કદી નવ જઈએ આવો આવો ને અંતરયામી ઘટોઘટ મારયા તો બહુ હે વંદન કરું છું વારંવારી સકળ લોકના સ્વામી એવી ગુરુ સલગની લાગી અંતરમાં ઉરમી જાગી અંતરમાં ઉરમી જાગી એવી ગુરુ સલગની લાગી અંતરમાં ઉરમી જાગી અંતરમાં ઉરમી જાગી બ્રહ્મા સર્વે મારી ભાગી અવિદ્યા માયા ત્યાગી હે બ્રહ્મા સર્વે મારી ભાગી અવિદ્યા માયા ત્યાગી આવો આવો ને અંતરયામી ઘટમાં રહો હે વંદન વારંવારી સકળ લોકના તો તમે સ્વામી આવ્યો હે સાગર કિનારો ભવજલ તરવાનો આવ્યો હે સાગર કિનારો ભવજલ તરવાનો આવો આવો ને અંતરયામી ઘટમાં રહ્યા છો બહુ હે વંદન કરું છું વારંવારી લોકના આવે ગુણના તમારા આવ્યા મોક્ષના દ્વારા આવે ગુણના તમારા આવ્યા મોક્ષના દ્વારા આવો આવો ને અંતરયામી ઘટો તમારે હાથે હે વંદન
જો કે લગભગ બાપાને ઓળખતા હશો, પણ આપણે આમરણ ગુરુદ્વાર ભીમ સાહેબની જગ્યા, જે આપણે રવિ ભાણ પ્રણાલિકામાં આપણે ઉગમ ફોજના બેનર નીચે આપણે કામ કરી રહ્યા છીએ, ગુણ ગાઈ રહ્યા છીએ ગુરુ મહારાજના. એટલે આપણા પૂર્વજ કહેવાય ગુરુ. જો આપણે એમને અનુસરવાનું ટૂંકમાં. બસ આપણી પરંપરાના જેટલા પણ મહાપુરુષો, જો પેઢી નામું કરીને બધા કમાઈધારી પુરુષો. આપણે નેધણિયાના બાળકો નથી, આપણે ઢીંગાધણી ધાર્યો માથે ટૂંકમાં. એટલે આપણી ઉપલી પરંપરા બધી તપાસો. સાહેબ ધારામાં રવિ ભાણ અને એ બધા પ્રણાલિકાના પુરુષો આજ બાપા સુધી, માનો ને ભોજા બાપા સુધી, અને અત્યારે વર્તમાનમાં જે પુરુષો જે આપણને આ કમાઈ કરીને આનંદ આપી રહ્યા બધાને, મનના સમાધાન કરે, શાંતિ આપે, એ પુરુષોનો આપણે લાભ જેનો લઈ રહ્યા. પણ એ પાયાના પુરુષો આપણી બધી આ મહાપુરુષોની કમાઈ મારા બાપ, એની કૃપા દ્રષ્ટિ. એટલે એ પરંપરામાંથી ભીમ સાહેબની જગ્યાએ આમરણથી બાબુરામ બાપા પધાર્યા છે. મેં હમણાં કીધું હતું એમ કે આપણા પુરુષો ખરેખર બહુ દયાળુ છે, નિર્માની ટૂંકમાં. નકા આપણે ઘણી વખત આપણે પાડોશમાં વાયક ના લ્યો ને કે અમને ખબર હતી સત્સંગ હતો, પણ અમને વાયક ક્યાં હતો કહેજો. ખબર નહીં, કહેવું તો જોઈ ને અમને કેમ ટૂંકમાં. અને આપણા મહાપુરુષો આપણા ભાવ પ્રેમને જાણી જ્યાં જ્યાં આપણા મેળાવા થતા હોય, સંત મેળાવા, પછી નાની મોટી, પણ મૂળ તો ગદગંગા, ગદગંગા. એટલે મારા બાપ એની હાજરી જ એ આપણા ગુરુની કૃપા ટૂંકમાં, એ જ આપણા ગુરુની કૃપા. એટલે એમનો આપણે લાભ લઈશું, પણ એમને આજ્ઞા કરી છે આપણે ગુરુના ગુણ ગાઈ. અહીં આપણા બાપા કે આમ તો વેદ મત, શાસ્ત્ર મત, સંત મતે વિચારીએ તો આદિ અનાદિથી પરમાત્મા નું નામ અને નામ ભજનની જે આ ધારા છે ટૂંકમાં, એ ધારાના દરેક મહાપુરુષોએ ગુરુ ગુણ ગાયા છે. અને દરેકે મૂળમાં તો આપણે આપણા સ્વરૂપને જ વરવાનું છે ને, આત્માને જ વરવું ટૂંકમાં. બસ અનેક નામનો નામી આપણો આત્મા છે, અનેક નામનો નામી. જો કે પરમાત્મા કોટી નામ સંસાર મેં, પરમાત્માના નામ તો કોટી નામ, જેટલા જેટલા ઘટ છે, જેટલા મઠ છે, બધામાં એ બધા ઠામમાં જે નામ બિરાજ એ બધા પરમાત્માના જ નામ છે. પણ એનું એ બધા નામનો નામી જે આત્મા છે, એના અંતર્યામી આત્મા કહેવાય, વિનાશી કહેવાય, નિર્ગુણ નિરાકાર કહેવાય. જે બધા ગુરુના ઉપર જે ગુરુ છે સતગુરુ, બસ એ સતનામ, એ સતનામ, એ નામનો મહિમા આપણા ગુરુ ભોજલ બાપા જે સદગુરુ ઉગારામની નિષ્ઠામાં રહીની કૃપાથી પોતાના આત્માનો અનુભવ પ્રાપ્ત ઉદય થયો, અને એમાંથી આપણને આ રસ રેડ્યો, આપણને લક્ષ્યાર્થ આપ્યો. મહાપુરુષની વાણી જોડકણા નથી હોતા, એનું આત્માનું રમણ હોય. અને એ સંજ્ઞા એવી બધી આત્મલક્ષણ પ્રાપ્ત કરવાની જે મહાપુરુષો જે ધારામાં હાલ્યા ને, આપણે ઘણી વખત કઈ જે રસ્તે હાથી હાલ્યા જાય ને એ લીંડોળિયું ના હોય, લીંડોળિયું હોય મોટા લાડોરા પડ્યા હોય ટૂંકમાં, એ લીંડોળિયું ના હોય, જેટા બકરા હાલે એ લીંડોળિયું હોય બધે ટૂંકમાં. એમ એના અનુભવના જે પગલા મહાપુરુષોના એ પગલા પડ્યા, જે હાલ્યા છે ને એ રસ્તે જે હાલ્યા એ મહાપુરુષો ઠેકાણા મૂકતા ગયા, નિશાન મૂકતા ગયા. આ રીતે આવજો પાછળ. અને ખરેખર આપણે અનુભવ કરવો હોય તો એમને અનુસરવું પડશે. મોર હાલવાનું નથી, મહાપુરુષોની વાહે વાહે હાલવાનું. હું ઘણી વખત દાખલો આપું કે ધર્મરાજ એની પાછળ કૂતરું
એટલે બિન અધિકારી જીવ કહેવાય ને ટૂંકમાં. તોય સ્વર્ગમાં ધર્મરાજાએ કીધું પેલું આનો લે પછી હું આવું. સદેહ સ્વર્ગમાં જો પણ કે આ કૂતરાને ના પ્રવેશ મળે કે રવા દો, દરવાજો વાંકી દો, પેલા અહીં ન લ્યો પછી હું. કારણ કે બધાએ છૂટી ગયા ને આ છેલ્લે રહ્યું મારી હારે. એમ ગમે એવો અધમમાં અધમ, અધમાધમ જીવ જો ગુરુનો વળગ્યો રે, અનુસર, ગુરુને આગળ રાખ, એ સનાતન સત્ય તરી જાય, પાર પડી જાય. સ્વર્ગમાં જવું એટલે સદેહે આ દેહમાં આ નામના પદને પામી જવું, સુરતાથી શબ્દ બ્રહ્મા ઠરી જવું. આનું નામ સદેહ સ્વર્ગમાં જ્યાં કહેવાય, સુરતાથી જવાય. મર્યા પછી મોક્ષ મળતો હોય તો બધાને ના મરી જાય. મર્યા પછી જો મોક્ષ મળતો હોય તો જીવ માત્રનું મૃત્યુ સદ દેહદારી બધાય. પણ જીવતા જીવત સદગુરુને આગળ રાખી જીને પ્રતીતિ કરી લીધી. ઘણી વખત કહું કે આપણી પરંપરાના જે મહાપુરુષો ટૂંકમાં આપણી જે ધારામાં બેઠા છે એમાં લાખા જેવા ગુરુના કૂવામાં નાખવા વાળા એમે પાર પડી ગયા જો, અને સંતની ડિગ્રીને પ્રાપ્ત કરી ગયા. જેસલ જેવા વક્રમ કર્મ કરવા વાળા પોતે કબૂલાત કરી ને, જેસલે તો પોતે કબૂલાત કરી કે જેટલા માથાના વાળ સતી રાણી એટલા વક્રમ મેં કર્યા, હારા કર્મ નહીં ખોટા, વેદથી નિષેધ ચોકડીમાં રહેલા. અત્યારે ખાલી શક પડે કે દારૂ આને હંગર્યો, દારૂ પીધો તો એ પોલીસ વાળા આ તો કબૂલી, એને તો પછી સજા કરે જ ને ટૂંકમાં, કબૂલાત થાય તો. જેસલે કબૂલ્યું તો આ કર્મની ઝાડ કાપી નાખી. આ થયો ધર્મ. નકે કે ભગવાન જેવાને કર્મ ભોગવવા પડતા હોય, જેથી પીલે કે પાલું માળ્યું તેથી કૃષ્ણ હતા ભગવાન. જો એને કર્મ જો ભોગવવા પડતા હોય અને જેસલ જેવા વક્રમ કર્મ કરવા વાળાના જો સદગુરુને આગળ કરી દે તો એ ઢાલ કરી દે તો એના ભોગવટા પૂરા થઈ જાય. આ થયું રબર કર્મને પૂછવાનું. આ નામ ભજન છે મારા બાપ. આપણે સામાન્ય નામ ના માનતા, તમને જે નામ આપ્યું ને એ કર્મના કર્મકાષ્ઠને બાળવા ગુરુએ આપ્યા સજીવન જાપ. આ સજીવન જાપ છે. આમાં એવો બ્રહ્માગ્નિ પ્રગટ છે, જ્ઞાનનો અગ્નિ પ્રગટ છે. તમે અકર્તાના ઘરમાં જતા રહેશો, પોતાના સ્વસ્વરૂપને પ્રાપ્ત થતા કર્મ ધર્મ બધા મટી જશે મારા. એના માટે બસ આપણા ગુરુને આગળ રાખો, આગેવાન આપણા સંતોના આગેવાન રાખો. આ જગતના આગેવાન બધા રહ્યા ને એ પછી ક્યાં જશે એનું કોઈ નક્કી જ નહીં, ઠેકાણું જ નથી. પણ જેને સંતોના આગેવાન રાખ્યા ને એના આધારે આપણે દાખલા દ્રષ્ટાંત દઈશું. ગુરુના નામે તરે ને મારા બાપ, સાચું બોલજો. મોટા રજવાડા હતા, સિકંદર બાદશાહ હતા, એવા બધા જોરાવર હતા જગતમાં, જેના હામું ના જોવા એવા હતા. હજારો હાથીના બળવાળા હતા. પણ એ કાળની કારીમાં બધા ખોઈ ગયા અને નાના નાના ધ્રુવના પહેલા જેવા બાળકો તરી ગયા જો, ને કમ નાખી ગયા. મીરા જેવી અબડા પણ જો સબડા બની ગયા. આમ ખેલ ખાટી જઈને મારા બાપ. આ ગુરુનો પ્રતાપ છે, નામનો પ્રતાપ છે. અને આપણે તો હેલું અમારા બાપ. આપણા સંતોએ તો થાળીના લાડવા આપ્યા, બે હાથમાં લાડવા પાછો. અને પછી જવાબદારી વાળા મહાપુરુષો, ગેરંટી વાળા. નકર વસ્તુ અવતારે ગેરંટી ખતમ તો વોરંટી આપો, ગેરંટી કોઈ નહીં ચાલતો. નાસુંદ વસ્તીની ગેરંટી ખતમ થવા માંડી. અને આપણને આવી ગેરંટી કોણ હાલો મારા બાપ, કે હાથ જન્મે તમને નહીં છોડો, આવી ગેરંટી કોણ હાલો દાઢી હાથ નાખી. આ કમાઈદારી પુરુષો મારા બાપ, કમાઈદારી પુરુષો. પેલા એક જન્મમાં કરોડો રૂપિયાની કદાચ આવક હોય ને કમાણી કરત, કે બે પેઢીનું હાજુ કરો, ત્રણ પેઢીનું કરે, હાથ પેઢી. આપણું તો જન્માંતરનું હાજુ કરે એટલી કમાઈદારી મહાપુરુષો. હવે પેલાની વારસાઈમાં તો નામ લેવામાં કળા કૂટશો, એમાં કેટલા કઢાવવા પડે, નખાવા પડે, કેટલું વારસાઈ ને. આ તો સીધી લીટીમાં નામ આપણું, સીધી લીટીમાં. ગુરુ મળે એટલે આપણને નામ આપી દે. અને આનો સોપડો જેવો કોઈ દી આ સોપડામાં જાય જ નહીં.
પેલા સોપડામાં નીકળી જાય. હું ઘણી વખત કહું કે બાપના ઘરે દીકરો જન્મ ને એટલે દીકરાનું નામ લખાવવા બાપ જાય પંચાયતમાં કે લખો અમારા દીકરાનો જન્મ. અને જ્યારે બાપ મળે ને એટલે છોકરો એના બાપનું નામ કઢાવવા જાય. કાઢો, લાવો મરણનો દાખલો કાઢો, વારસાઈમાં અમારા દાખલ કરી દો. અને આ એક જ પરંપરા એવી કે ગુરુ શિષ્ય 2000 અમરનો પદ પામે. એના નામ કાયમના માટે નિકમના. રવિ સાહેબને યાદ કરો એટલે ભાણ સાહેબને યાદ કરવા પડે, ભીમ સાહેબને યાદ કરો, ત્રિકમ સાહેબને યાદ કરવા પડે ને મારા. આ પરંપરા જુઓ, આ સત્યની પરંપરા, ધારાની પરંપરા, આ અમરવેલીની વાતો મારા બાપ. એટલે એવી આપણે એ મહાપુરુષો, એવી ગતના આપણને મહાપુરુષો મળ્યા, એવા કમાઈદારી પુરુષો મળ્યા, જેનો વેદે ઢાંકી રાખ્યો. ભગવાન સ ખરો ઢાંકી રાખ્યો, વેદમાં ઢાંક્યો. કેવી રીતે? કપડા એવા વેદે વારી દીધા ને આત્માના કે તો અજર છે, અમર છે, નિર્લેપ છે, નિર્બંધ છે, નિરાકાર છે. હવે એનો આકાર ને કેવી જો નિર્બંધ છે, કોઈ જોડે બંધાતો જ નહીં, કોઈ કર્મથી કોઈ કર્મ લાગુ નહીં પડતો. પછી અકર્તા જેવું બધું આવે. ભગવાનને કેવો એને આવરણોમાં ઢાંકી દીધો, કોઈ એ બાજુ જઈ જ ના કર્યો. કેવી નિરાકાર કેવી જોવો કે જો બંધાતો જ નહીં. કયો કર્મ કરો તમે એ બંધન કરી એના વશ કરી શકો? નિર્બંધ છે, નિરાકાર છે, નિર્લેપ છે, આવા વિશેષણો મૂકી દીધા એની અંદર. પછી શાસ્ત્રો અને પુરાણોમાં એના ગુણાનુવાદ છે પરમાત્માના થઈ ગયેલા, એની લીલાઓના જગતમાં એના દાખલા દ્રષ્ટાંત સિદ્ધાંતો પડ્યા ટૂંકમાં કે રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, રામાપીર થઈ ગયા, એની લીલા ભજવાય જગતમાં. પણ હાલ ક્યાં છે એ કોઈ કહેતું નથી. આવડા હાલ ક્યાં? તમે જેને રામ કયો, કૃષ્ણ કયો, રામાપીર કયો, અરે આવા મહાપુરુષો, આ ભગવાનના અવતારો આજે અમારો મળવું ક્યાં મળે ટૂંકમાં? એટલે મારા બાપ આ પરંપરામાં આપણે આવવું પડશે. તો બધાય જેટલા 10 અવતાર કયો તમે, કદાચ 24 અવતાર કયો, 24 પેગંબર કયો, 24 તીર્થંકર કયો, અરે નવનાથ કયો, 84 જીદ કયો, 88,000 ઋષિ મુનિઓ કયો, 33 કરોડ દેવતા કયો, અને આખી સાહેબની પરંપરા કયો, રવિ બાણ પ્રણાલી કયો, આપણી આખી ઉગમ ફોજ જોડો. આ બધાય નામનો નામી તમારો આત્મા છે. એને ભોજા બાપે કીધું કે આવો આવો ને અંતર્યામી, ઘટો ઘટમાં રહ્યા છો બહુ નામી. આપણે રામ શબ્દ કહીએ, રામના 4 રૂપ છે. એક સ્થૂળ, એક સૂક્ષ્મ, એક કારણ ને મહાકારણ. 4 દેહ રામના બતાયા. હવે એક દેહધારી રામ છે એનું તો અત્યારે પેલા રામાનંદ સાગરે ટીવી ઉપર બધાને બતાયા, મુગટ પહેરાયેલો ને બધો, હાથમાં ધનુષ બાણ નાખી એનું જે લીલા કરી હતી અત્યારે આપણને પ્રત્યક્ષ બતાવી દીધી. બનાવ્યું એનું રૂપાંતર કર્યું ને રૂપક બતાવ્યું બધાને. હવે જે ધનુષધારી રામ એ સ્થૂળ રામ કહેવાય. તો એ દશરથ રાજાના દીકરા, જેના આપણે મૂર્તિ બનાવી, ચિત્રો છે, જેના આપણે અક્ષરો લખેલા ટૂંકમાં, અક્ષરોમાં જેનો ધાર્યો છે નામમાં, જેનો ચિત્રામણમાં ધાર્યો, ફોટામાં બનાવ્યો, જેનો મૂર્તિ રૂપે કંડાર્યો ઘાટમાં. એ રામ દશરથ રાજાના તાંત્યા અને પંચભૂતના દેહધારી રામ. જો પછી કે બીજા રામ કે બધામાં બોલે. જો આપણે એકબીજાના રામ રામ કહી કે રામ રામ, આવો રામ, જય રામ, આ બધાની વાંહે રામ બોલે ને પાછો. આ રામ બધામાં બોલી રહ્યો તો, જ્ઞાની અજ્ઞાની બધામાં, સ્ત્રીમાં પુરુષમાં, જે બોલે બધાને બોલાવે, સબકટમાં બોલે, બધામાં બોલી રહ્યો તો આ રામ. જીવ માત્રમાં જે ચૈતન્ય બોલી રહ્યો એ સૂક્ષ્મ છે. એ બોલે પણ ક્યાંથી બોલે ખબર પડતી, ધર से अधर से आवाज कहाँ से आता है. બોલનારો બધે પણ એ ખબર નથી પડતી ક્યાં રહીને આવડો બોલે.
આપણે એક સાર રૂપેમાં આ પુરુષે કીધું કે બોલે બીજો નહીં છે પરમાત્મા પોતે, અજ્ઞાનીનો આંધળો અડકો રહીને ગોત, બોલે જ ભગવાન છે. એ તો તું જ બોલે ભગવાન, તું પોતે જ બોલી રહ્યો હામાં ભગવાન. પણ એ બોલનારની પીસાણ કેવી રીત થાય? એનો શેડો ક્યાં જડે? એવું 3.5 મણનું હુતરની દડામાં આમાં ભૂલા પડી ગયા, એનો શેડો જ ભૂલી ગયા. ક્યાં આનો શેડો? એટલી બધી ગૂંચ પડી જઈ. અને ભગવાન વિશે તો જગતમાં એટલા બધા વાદ વિવાદ છે, મારો ભગવાન ન તારો ભગવાન ન. ભગવાને નાના મોટા ભગવાનના એક ઘાટ બનાવી દીધા. ભગવાનના હમણાં પેલા બાબુ બાબા કહેતા હતા કે આખા જગતનો જે બનાવનારો ભગવાન, એને જગતના જીવ બનાવવા માંડ્યા. બધાને ભગવાનના ધંધા કરવા માંડ્યા. ભગવાનના અને ભગવાન એ કેમ કરે છો? હા, આવડા કેમ ભગવાન ન કરવું પડે કે હુઈ જાઉં ખોટખોટું હોવું પડે ને. અને એ આખા ઠાકર ને એવો ધણી જે કહેવાય આખો ગામનો આખા જગતનો, એ પૂજારીનો હોશિયારો નહીં. સાચું બોલજો, હોશિયારો નહીં. એટલે એમને ક્યાંક જવું હોય તો કેવી રીતે જઈએ? સાચું બોલજો. એટલે એવો બધો આપણે બંદીવાન ભગવાન બનાવી દીધો. ભગવાનનો જે નિર્બંધ છે એને બંધનમાં લાવી દીધો. આવો ભગવાન તમે જેવા છો એવો ભગવાન તમે કોતરી કાઢ્યો. આ જગતના લોક જૂઠા દેવ કરી માને કીધું ને, એ જૂઠા ને એના ભગવાનને જૂઠા પાડી દીધા. ને તો જેવા છો એવા એના ભગવાન લ્યો. ભૂત જેવા હોય ભૂતનો ભગવાન માને લ્યો. જેવા હોય હવે એની માન્યતા સુડેલ માનો પણ ઇન માન ના માને લ્યો. અત્યારે એવા આ જગત સારું છે. પેલા મામન માને, હગા મામન ના માને. સાચું બોલજો. કારણ કે પેલાના આકા પા આકા પા થાય, પેલો આકા પા વાળો. એટલે મારા બાપ, એટલે જગતની બહુ વાતમાં આપણે બહુ પડવું નથી. પણ બધે જે બોલી રહ્યો એ ભગવાન, જે શબ્દ રૂપે 52 અક્ષરમાં જે બોલી રહ્યો એ બોલનારો પરમાત્મા. ત્રીજો કારણરૂપ, આ સ્થૂળ અને સૂક્ષ્મના જે કારણરૂપ છે. ટૂંકમાં આખા જગતનો જે પ્રાણ છે, આપણા દેહમાં પ્રાણ છે, એ આખા જગતનો પ્રાણ છે. એ પ્રાણ જીવન એ ભગવાનનું. હવે અહીંયા આપણે ઠેરાવાનું આપણે પાછું સ્થૂળ મન સૂક્ષ્મ. કારણ કે સ્થૂળ તો હવે ઇતિહાસ બહુ આખો જતો રહ્યો. કારણ કે એ વખતે સ્થૂળમાં લીલા કરવા આવ્યો તો ભેળા રહેનારા ભૂલા પડ્યા. નથી રામને ઓળખીએ ક્યાં, નથી કૃષ્ણને ઓળખીએ ક્યાં. હજુ હમણાં રામાપીર હમણાં આવીને નથી ઓળખીએ ક્યાં. ભેળા રહીને ભૂલા પડ્યા ને લગભગ તો નજીકવાળા છે, નજીકવાળા ભૂલ્યા. અને જો હો ગયા ઉनको लोग खुदा कहता है, सामने खड़ा उनसे लोग जुदा रहता है. એટલે આપણી પરંપરામાં તો આપણને ગુરુ મળે એટલે આપણને ભગવાન મળે. આટલું પાક્કું પરિયાણ કરી લેવું. બાયુનો ગુરુ હોય કે ના હોય, એનો ધણી મળ્યો, પતિ મળ્યો એટલે પરમાત્મા મળી ગયો. પતિ રૂપ જ પરમાત્માનો. એના માટે અને દરેક ઘરમાં દીકરા હોય કે દીકરી હોય, મા બાપ છે એના જીવતા જાગતા શિવ શક્તિ, શિવ શક્તિ જાગતા જીવતા મોબરાના દેવ પ્રગટ ટેવ. કઈ પૂજા ના કરો તોય રાજી રહે. લ્યો આવડે અરે હામાં થાય તો કાઢદા બાર. આ જેવો ભગવાન એવા હેલા ઉત્તર ભગવાન છે. પણ આપણે કાઠા કામ વાળા એટલે આ ઉત્તર ભગવાન નથી ફાવતા આપણને. આ જીવ એવો છે ને, પેલા ગધેડા જેવો, કુંભારનું ગધેડું રહ્યું ને, એને કોઈક હલકું કરે ને, હલકું પેલા લગડું નાખીને જાય ત્યાં સુધી હરખો હેંડ. પછી લગડું ખાલી થાય ને પછી મારો આમનું પગ પાટા મારતો જાય ને આમનું કૂદકા મારતો જાય. હરખો ના હેંડ. કારણ કે ભારનો એવાયો થઈ ગયો. આમ જીવ કર્મ કરીને એવો બધો અભ્યાસી થઈ ગયો. અને જે નથી કંઈ કરતો છતાં કે હું કરું બધું, લે હું કરું એ જ અજ્ઞાનતા. જેમ સાકટનો ભાર શ્વાન ખેંચે, ગાડા હેઠે કૂતરું જાય એવું નથી આપણું. હરી ભાગીને કટકા ના થાય આપણાથી તો એમ જાય કે આપણે આખા જગતના કરતા થઈ ગયા.
સપનામાં આપણે જોયા, આપણે સપનામાં કેટલું બધું ઊભું કરી, જાગ્યા પછી બીડીના ઠોંટા પડ્યા હોય એટલે એ આપણા સપનામાં જેટલી ઇમારતો ખડકે જેટલા રાજ કરી આવ્યો હેઠે જાગો તાર શું હોય બરાબર. સવારમાં ઉઠીને એનું એ ટિફિન હોય ને એનો એ કકડાટ સવારમાં ઉઠો નકમણા ફેક્ટરી બંધ થઈ જશે. એટલે આ જીવ એટલો બધો અજ્ઞાની જે નથી અહીંયા ગોતવા જાય જે સહ એનું એનું ધ્યાન નહીં પડતું. સતી આંખે આંધળો નકર મનુષ્ય એટલે ભગવાનની પ્રતિકૃતિ છે, સીધું જ રૂપ ભગવાનનું ઝેરોક્ષ, અને એ ઝેરોક્ષ ઉપરથી અસલ ઓળખાય લ્યો. તો આને તો નકલમાંથી નકલ કરવા માંડી દો. જો ઘણી વખત તમે મામલતદારમાં જાઓ ને કે ખરી નકલ લાવો, ખરી નકલ એટલે સહી સિક્કા વાળી હો. પછી ભલે ચારોક કરો પણ એમાં સહી સિક્કા થયેલા હોય ને કોઈ એવા ઓફિસર ના, એને ખરી નકલ કહેવાય. તો આ અકલ નથી કોઈ જીવમાં, નકલ લઈને જ બધા ફરક લ્યો. એ ખરી નથી કરી કે આચું ખોટું તમે માનો. એ કોઈ આમના નાઠા, કોઈ આમના નાઠા, કોઈ આમના નાઠા, કોઈ આમના નાઠા, કોઈને પાસે સાચી નકલું નહીં, બધી ખોટી નકલું ફર્યા કરે બધી જ્યાં જોતા. આપણે 5 રૂપિયાની 100 વીઘાની જમીનની કદાચ તમે હાથ બાર લાવો ને કદાચ 100 વીઘા હોય મેં આઠમાં. હવે એ 5 રૂપિયાની નકલમાં એનું આવો શું સાચું બોલ્યું, શું આવશે સાચું? બાના કટે થાય ને એવી આ ડખે સડી જઈશ જગત આખું. સાચા મળ્યા ને સાચા સદગુરુ તારણહાર, અમારા જીવનના આધાર, તમોને વંદન વારંવાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ આપની સેવા. આ સમજાય ની વાતો હોય મારા બાપ. સાચા આપણા જીવનના તારણહાર, મનુષ્ય જીવનના ઘડવૈયા સદગુરુ સંત છે મારા બાપ, ગુરુ મહારાજ છે. અને એ આપણા આત્માની ઓળખાણ કરાવે. આપણે બધે બીજાની ઓળખાણ કરી છે વાયા. જે મૂળ મુદ્દો છે એ ખબર જ નહીં ટૂંકમાં. વરરાજન કે આ તારા મામા, આ તારા કાકા. કદાચ જાનમાં આપણે ઓળખાય કે આ વરરાજાના કાકા, આ વરરાજાના મામા, અમારા ગામના સરપંચ, આ એ તો ધારાસભ્ય હો. પેલા મોટા મોટા તો પેલા મુકેશ અંબાણીના દીકરા છે કે એમ. આ તો મોટા કે મોદી સાહેબના હાવ લગોલગ બે હવાવાળા છે બધા. પણ દીકરીનો બાપ કે અમારો વરરાજો ક્યાં લાવે, અમારા કન્યા કુંડ દેવી. આપણી પાસે વરરાજો મારા બાપ. અને આ 33 કરોડ જાનૈયા, તમે આ 33 માલ્યા હોય ને તો તમે જાનૈયા હો, હરિના જાનૈયા હો. કાયમના માટે સુરતાન શબ્દના લગ્ન થયા જ કરો. આના ફેરા કોઈ પૂરા પડતા જ નથી. આ 4 યુગના પાછા હતા 9 12, આ 33 કરોડ જાનૈયા. અને એ જ મળ્યા હોય તો મળશું પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતા નહીં સડે જુગો જુગની રીતે. અને સંતોની ભાષા જો હાવ ગુજરાતીમાં બોલી ને, અને અમુક સંતો આપણે હાવ ગામઠી ભાષામાં વાતું કરે, હાવ ગામઠીમાં. તોય કે મેં પૂરવ્યા પૂર્વ દેશના, અમારી બોલી ન જાણે કોઈ. તોય સંતોની વાતના વરનારા જેટલા, જો અમારી બોલી જાણે તો બહુ પૂરવ ના હોય. આ મળ્યાની પ્રમાણ જો આપણા સંતોની વાતના વર્યા હોય, એની વાતો હૃદયમાં ઠેરાતી હોય, સાચું મનાતું હોય તો માનજો કે તમે અગાઉના છો. નકર જો ચીલા સાતરી નોખાણ પડતા હોય, મતાંતર કરતા હોય તો આ માન્યા નહીં હોય, તો 66 માલ્યા હોય. તો આમાં આયા ખરા પણ 66 માલ્યા, ચીલો સાતરી ગયા ટૂંકમાં. એટલે મતમાં મત મળીને ગુરુ મતમાં જે મળી જાય, મનના મન મળ્યા એ આ 33 માલ્યા. જીવ ના તૂટે પછી ભલા અધૂરિયા ઠાલા જ્ઞાન કૂટે. એટલે આપણા બાપા કે આવો અંતર્યામી, હે ઘટોઘટમાં રહ્યા બહુ નામી. આ બધા કક્કા બારકડીના જેટલા નામ બોલાય એનો નામી એક જ છે, ચૈતન આત્મા. બસ બધાનો નામનો નામી, એનું કોઈ નામ નથી. આ જેટલા બધા નામ બોલવા વાળો છે ને, જેટલા ટામ છે એટલા નામ છે, એ બોલવા વાળો એ બધા નામનો નામી હોય, એનું કોઈ નામ નથી. એ નામી આત્મા.
હવે એની ઓળખાણ કરવી છે, જો એની ઓળખાણ કરવી કે વંદન કરું છું વારંવારી, સકળ લોકના સો તમે સ્વામી. વંદન કેવી રીતે કરવાના આને? તો આપણને બતાવ્યું, તમે શ્વાસે શ્વાસે ભજન કરો, એ વારંવારે પડે પડેના દર્શન થઈને વંદન થઈને પૂજા, અને એ જ સાચી ભક્તિ છે, સદભક્તિ. સદભક્તિ કોઈ વિલ્લા જાણે, જુગ જુગ કરે કમાય, અબ મન ચેત મેરે ભાઈ. આ નિજ ભક્તિની વાતો હોય ને, આત્માની વાતો. એટલે સકળ લોકના સો સ્વામી, બધાય લોકનો સ્વામી એ ચેતન આત્મા છે. અને એ જતો રહે એટલે પછી કોણ? એ પછી કોણ સાચું બોલજો? આ દેહનો રણી ધણી કોઈ ખરું? જે માના ઉદરમાં આપણને જે આ ઘાટ ઘડવા વાળો હતો, ઘડવૈયો, એ જ આ દેહ જ્યારે પડશે ને તારે એવડો એ જ આપણો ધણી હો આ દેહનો. કારણ કે આ દેહમાં તો બધા સ્વાર્થના હક પણ છે. જીવને શ્વાસની સગાઈ ઘરમાં કરી ન રાખે. જેથી શ્વાસો શરીર બે કનેક્શન તૂટ્યું, તેથી રણી ધણી કુણામાં આપણો. અને પછી ક્યાં જશું આપણે? આ દેહમાં જો ના મળે, આમાં ના ઓળખાણો, આરે મંદિરેમાંથી પાછો વળી તો પાછો લખરે 84માં જાય. આમાં જો ગુરુ મળ્યા ને જો રહી ગયો કોરો કટાક, તો પછી 84 નહીં, તારા 85નું ચકેડું યાદ રાખજે, બીજું ડબલ ચકેડું. આ વારો આપણને મળ્યો હો, ફેરો મળ્યો હો, સફળ કરવાની જરૂર છે. ફેરો ફગટ ના થવો જોઈએ. અને ગુરુ મળ્યા પછી મહામૂર્ખ કહેવાય. જો આમાં હારી જાય તો એ તો આવ્યો ફેરો કરી લે નિવેડો. આ તો જીતી બાજી હો, જીતી બાજી અબ તું ક્યાં હારો, તારો અવસર્યો એ ભારી. કહે કબીર ઘટ પિતર નિરકો, એ સત્ય રાહ મારી. જો એસી ગુરુમૂર્તિની બલિહારી. એટલે માનવ જીવનના આપણા ઘડવૈયા, આપણને મૂળ મુકામે મૂકવા વાળા, આદિ અનાદિના ભવસાગરના નાવે એક છે, અને નાવિકે કાયમ માટે એક છે મારા બાપ. સતકી નાવ કેવટિયા સદગુરુ, ભવસાગર તરાયો પાયોજી મેને, નામ રતન ધન પાયો. આ આદિ અનાદિનો એક જ ઘડવૈયો કેવટિયો. કારણ કે એના સિવાય ખબર જ નથી આ ભવસાગરમાં. ભૂલવણી વાળો હતો બધો, ભૂલવણીની વાત છે. એવા વમાડો હાલે. આમાં તો પેલા તો વમાડો હારો દેખાય, આમાં તો ખબર ના પડે, જાણા માણા ફસાઈ જાય આમાં ઝાડમાં. કરોડિયાની લાર જેવું થાય, એની લાર વધતી જાય, વધતી જાય, અને એમાંથી જે નેહરી શકતો નથી. જંજાળ, આવો જંજાળ માયાનો. ભ્રમણાની લાર છે બધી, આ બધી ઊભી કરી. મૂળ મુકામે થવું હોય તો પાછી ફોંક મારતા શીખી જાવ. ટોકમાં બધા આમ હામી ફોંક તો બધા મારે, બધા અંદર ફોંક, પાસા વરો. ઘરે આવો શું કહેવાય? પાસા આવો, પાસા આવો, પાસા વરો. બહુ બહાર ને રહી ગયા આપણે. જેટલા બહાર ને એટલી ફૂલવણીની વાત છે. જગતમાં જેટલા આગળ એ સૌથી પાછળ. અને જગતમાં જે પાછળ હાલે ને એ અવરો ફરી જાય તો પેલો નંબર આવે, એટલે અવરું જ ફરવાનું. આમ આ સુરતને ગોતવા ગયા હોય આપણે, ભલા હાથ હમણાં 1000 કિલોમીટર કાપી નાખો, પણ સુરત હાથમાં આવો. પણ ઉગમણા ફરી જાઓ તો આમ હાથ જો તો આમાં સુરત હોય, ઉગે હોય ટૂંકમાં ઉગમણીમાં. એમ મારા બાપ દિશા દોરત ફેરવવાનો છે. ગુરુ મળ્યા પછી ભગવાનને મળવું હોય તો દિશા દોર ફેરવી નાખો, દ્રષ્ટિ ફેરવો, નજર ફેરવો. જે દેહ નજર હતી, ઘાટની નજર હતી, એને ગુરુની નજરથી, ગુરુગમ દ્રષ્ટિથી જોવો. અને ભગવાનજીને દેખાણો ને એને ગુરુગમ દ્રષ્ટિથી દેખાણો. આ ચામડાની આંખોથી ભગવાન ના દેખાય, એમાં તો ગુરુ મેં આપણને માણા દેખાય. લ્યો ગુરુ મેં ના જાત જોવા. ઘણા તો ઘણા કે અમારા ગુરુ પટેલ છે, કે લ્યો અમારા ગુરુ દરબાર છે, અમારા ગુરુ બ્રાહ્મણ છે. ઘણા કે અમારા ગુરુ આમ કહેવાય નહીં, પણ આમ સમજો ને, સમજો ને હરિજન લ્યો કહીએ ના. ઉગા બાપા વાળા અમે કે લ્યો હિમે ના જાત લગાવી દી તમારા. એટલે ગુરુ મેં એટલે ના જાત. ગુરુ મુકામ છે, અને ભગતની ને ભગવાનની નામ નામીની કોઈ નાત જાત નથી. એ બધું મૂકીને જવું પડે.
ભવાયો ગોપીચંદ ભરતરી બંને ઘડીએ ભવાયો ભૂલી જાય તો એ પાત્રને ન્યાય આલી શકો. તો આપણે ભક્તિનો ન્યાય આલવો હોય તો પહેલાં નાત જાત મૂકવી પડશે, દેહની સ્ત્રી પુરુષના દાવા મૂકવા પડશે. તો તમે કહી શકશો આવો આવો અંતર્યામી. તો અંતર્યામી આત્માની ઓળખાણ થાય. ગુરુમાં દેહ દેખાય, ગુરુમાં આપણને નાના મોટા દેખાય તો માનજો કે આપણે સતી આંખે ભૂલા પડે હો. સતી આંખે ધોરા દાડે અને સતી આંખે ઉકાળી આંખે. ગુરુમાં કોઈ દી સંપ્રદાય ના દેખાવો જોઈએ, દેહ ના દેખાવો જોઈએ, ગામ ના દેખાવો જોઈએ. ગુરુનું નામ એ ભગવાનનું નામ છે મારા બાપ. ગુરુનું રૂપ એ ભગવાનનું રૂપ છે. એટલે આ લોકો મૂર્તિ પેલી આરસની હોય, લાકડાની હોય, હોનાની હોય, ચાંદીની હોય, એના આ લોકો ભગવાન માનો. એ મૂર્તિ હાલ નહીં, ચાલ નહીં, બોલ નહીં, બધાનો ઠરાવ જ છે ને એમાં ભગવાનનો. અને આ તો હાલતો ચાલતો બોલતો ભગવાન. છતાં એમાં ભ્રાંતિ. આ મોટામાં મોટું અજ્ઞાન નથી આપણું. એટલે પેલા તો કદાચ કાલ ગુરુ મળે છોકરા બની જાય, આપણે નગણા રહી જઈએ. અમે તો ભાવ નહીં બંધાય તો ગુરુમાં નુગરામાં નડતા નથી, નગણા નડ. આમાં ટોકમાં નગણા. કારણ કે ગુરુ મળ્યા ને ગુણ ના બંધાણો. જો પેલા જીવણ બાપાના એના ગુરુભાઈએ કીધું ને ભીમ સાહેબ, પેલા કલ્યાણ સાહેબે કે ગુરુ મળ્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ગરજ વિનાનો નર પાવૈયો એ નારી મેં નહીં આવે. એકે બાજુ નો રહ્યો તો એકે બાજુ સુખ લઈ એક હાવ હલવાણું થયું ને આમાં તો મારા બાપ. ના સંસાર નો રહ્યો, ના ભક્તિ નો રહ્યો. ગુરુ કરાઈને આવ્યા કે હવે તમે ગુરુ કરાયા, હા તો હવે તમારે સારું સારું ખવાય નહીં, સારું સારું પહેરાય નહીં. હા તમારે કોઈની યારે દારૂનો અડ્ડો હોય ને ઊભું ના રહેવાય. ને કાંઈ કે ભરત બાપા પેલો દિલો ભાઈ તમે અહીં બી ઉભો તો દારૂ પછી બાજતો હોય તો કે તમારો દિલો બાજતો હતો. જો તમે તમારા મા બાપને નહીં રાખો ને, આખું ગામ ભલે મૂક્યા હોય વૃદ્ધાશ્રમમાં, પણ તમારા મા બાપની એક ફરિયાદ આવે કે જો ગુરુ ગુરુ કરાઈને મા બાપને રાખતો નહીં. જો ગુરુ ગુરુ કરાઈને ધણીને નહીં માનતો. જો આપણા ઉપર તરત જ આંગળી આવશે મારા બાપ. અને એ કે ન તો એને પગે લાગજો કે આ મારો નાચ સિવાય કોણ આપણને જાગૃતિ લાવવા. સાચું છે બધું. આપણે રીતે ભૂલશું તો લાઈટ તો થઈ જાય ક્યાંક. સંજ્ઞા તો ઊભી થવાની જ છે જગતમાંથી. અને એવડો તો બધે સદનો દિશા દોરો હાલવાનો. આપણે રસ્તા પર હાલ્યા જઈએ ગમે ત્યાં, એટલે પાટિયા નહીં આવતા. આમનું વરો તો આમનો યારો, આમનું હોય તો આમનો બતાવો ને આપણને. એમાં આ જગતે જગદીશ રૂપમાંનું આપણને ખાંચા કાઢ પાછા નહીં વરું. એને માની લ્યો કે એ તું મારો ગુરુ છો. હા હમણાં ભૂલો પડે થતો. સાચી વાત છે. અમારાથી મા બાપને ના દુઃખ દેવાય, અમારા પત્ની ને એના પુરુષને ના દુઃખ દેવાય. આ બધું માનવું પડે ને આપણે બધું ટૂંકમાં. આપણે જો ગુરુની વાતને નહીં વરી, આપણે સંતોની વાતને નહીં વરી, તો આ જગત તો સારું હિસ્સો અહીંયા તો બધું કે કઈ હાલત કઈ તો આપણામાં નિયમના ફેરશું ભલામાં ફેરશું. એટલે મારા બાપ પતિવ્રતા હોય નારી પિયુની, એ જાણે પિયુની ખાતો. બાકી વ્યભિચારણી હાલે વલભથી, અને એ અણલેખે ખાય ખાતો. અણલેખે ખાય ને મારા વલાતો, જ્યાં જ્યાં ભટકાય મારા બાપ. એટલે આ તો પતિવ્રતા ભક્તિની વાતો મારા બાપ, પતિવ્રતા નારીની વાતો. એટલે આપણને એવા ગુરુ મળ્યા, ગરવા ગુરુ મળ્યા, જે મુકામે મૂકી દીધા આપણને. હવે કઈ કરવાનું જ ના રહ્યું. ઘણા કે ગુરુ મળ્યા એટલે કઈ નહીં કરવાનું. એટલે ઉતરી ગયા પછી સાધન શું જરૂર છે? આપણે ઘોડો પંથ પૂરો થઈ ગયો, અજમલ રાજાનો પંથ પૂરો થઈ ગયો, અને મંદિર આવી ગયું, ઠાકરે આવી ગયા, પછી હવે પલાણ ઉતારવાના જ દેખાય, પલાણ સડાઈ રાખવાના. પછી સાધનની જરૂર નથી. ગુરુ સાધ્ય એ સાધન પૂરા થઈ જાય. નવધામાં સાધન છે, 10મું ગુરુ તો મુકામ છે મારા બાપ. એ બધા સાધન અહીંયા પૂરા થઈ ગયા પછી સાધનની જરૂર નહીં. જ્યાં આપણે પહોંચો ને પહોંચી ગયા પછી શું મર્સિડીઝ ગાડી હોય કે ટેમ્પો હોય, શું વાત છે? આપણે પછી પહોંચી ગયા એટલે હરખા આપણે બધા જો
આપણે આ રણુજા જોવાનું આપણે પ્રોગ્રામમાં તે ઘણા કોઈ પોતાની ગાડીમાં જશે, કોઈ ફરી રેલવેમાં જશે, કોઈ લક્ઝરીમાં જશે, ગમે રીતે પહોંચી જાય એટલે બધા અહીંયા નહીં મળી. અરે બધા ગુરુના દરબારમાં જેટલો આનંદ એ કરશે મોટા મર્સિડીઝ ગાડીવાળા, એટલો આપણે નહીં કરી. ટેમ્પામાં જઈશું તો સાચું બોલજો, રેલવેના ડબ્બામાં જઈશું તો આનંદ તો આપણને એટલો જ થાય ને ટૂંકમાં. મુકામે પહોંચી ગયા પછી કોઈ સાધનની બહુ જરૂરત રહેતી નથી. અને સાધન આપણને સીધું ફળ ઉપર બેહારી દીધા. 3 માર્ગ છે. કર્મ માર્ગ એ કીડીનો માર્ગ બતાવ્યો. કીડીના ફળ સુધી પહોંચતા બહુ આવરણ આવો, કેટલાય વાવાઝોડા આવો, માઠ ઠળે પકે ને એવું પવનનું છોટું ઉલાડીને જઈ નાખી દે આખી. બીજા પાછા કેટલાય જીવ એના પાછા એના ઉપર હોય, એને ડરાવનારા. એટલે કીડી માટે બહુ મુશ્કેલ છે. બીજો માર્ગ જળ માર્ગ છે, માછલીનો. માછલીના જળ માર્ગ મેં મુકામે પડ્યું હોય ને પંથમાં, તો એને મોટા મોટા મગરમચ્છ ને બધું જેટલું હાલવણું એને છેવટે પેલો પારાથી આવીને ઝાડ નાખીને એ કાઢી જાય. કાઢી જાય માછલા ને ભય છે. પણ સીધો ત્રીજો માર્ગ આપણને વ્યંગ માર્ગ બતાવ્યો, જે સીધો પક્ષી જેવો માર્ગ, પાંખું આપી દીધી જ્ઞાનનો વૈરાગની. ભક્તિ છે એક પક્ષીણી, એને સદગુરુ રૂપી 2 આંખ છે, ઉડીને ચાલે આ વિવેક વિચાર રૂપી પાંખ છે, ઉડીને ચાલે આકાશમાં, એને સદગુરુ રૂપી આંખ છે. એટલે આપણને એવી પક્ષીણી ભક્તિ મળી ગુરુગમ દ્રષ્ટિ કે સીધું ફળ ઉપર. જો આપણા 2 મહાન પુરુષો થઈ ગયા આપણી ધારામાં, જેને આખો સંગ્રામ ખેડ્યો. એમનામ વાતો નથી કરી, ઘરે બેઠા વાંકમાં હુતા નથી જોડકણા જોડ્યા. એને આખું સંસારનું જીવન બધી રીતે તપાસી ઘડતર કરી મેં રેડ્યા હઈને પોતાના રુદિયા. અને પોતે અનુભવમાં કીધું કે જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં સુધી બધી સાધના બધી જૂઠી. કેવી રીતે? જેમ માવથાની વૃથા વૃષ્ટિ. જેમ માવથાના મેં હોય એમાં કણહણ પાકણ નહીં, ગમે એટલું પાણી પડે. એમ ગુરુગમ વગરની દ્રષ્ટિ બધા સાધન છે ને એ નકામા. ગુરુગમ વિનાની વાણી કળશે જવાનું પાણી, કીધું ને ટૂંકમાં. એટલે જો સાધનમાં સાધન, સદગુરુનું શરણ સમારા ભાવ. હમણાં દિલીપભાઈ બોલ્યા ને વાણી કે ગુરુ ચરણ વિના સુખ નહીં જીવને, અનેક ભલે ઉપાય કરો. સાચું સુખ સદગુરુના શરણમાં કર્મ કરીને તો ભાર ભરો, પછી ભાર ભેગા તો માણસ જેટલો માથે ભાર વધે એટલો પંથ ના રોકાઈ જાય. ભાર વાળો માણસ કાપી એક મજર અટકી જવાનો, ગમે ત્યાં થાકી જવાનો. ટૂંકમાં છેડો આવવાનો જ નથી, પંથે પડે. આપણને તો મુકામ મળી ગયો, મારા મુકામ મળી ગયો. એટલે વિહંગ માર્ગ પ્રાપ્ત થઈ ગયો. વિવેક વિચાર, વિવેક આપણનો સારમાં સાર આત્મા વિચાર આપ્યો ને. તમે જે ભજન કરો હો એ આત્મા વિચાર છે, આત્મ મંથન હ, ચિંતન છે, એ વલોણું હ, અને એ કર્યા કરો. આપણા અનુભવી આપણે કઈ બીજા સાધન કરવાના છે? આપણને જે ગુરુ મળ્યા, ટૂંકમાં અપેક્ષા રહિત જીવન જીવો. કર્મ કરો પણ અપેક્ષા રહિત કરો. કર્મ કર્યા વગર જીવ રહી એકવન નથી. તમે હુઈ જાઓ એ કર્મ, તમને સપનું આવે એ કર્મ, વિચાર કરો એ કર્મ, તમે શ્વાસ લો એ કર્મ, શ્વસન ક્રિયા. તમે આંખ જોવો કર્મ, હાલો એ કર્મ, બધું કર્મ જ છે. જીવ માત્ર કર્મ જ છે. આ લોક જ કર્મનો છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા. આખું વિશ્વ જ કર્મનું બનાવ્યું ભગવાને. આમાં કર્મ કર્યા વગર કોઈ નહીં રહી ટૂંકમાં. એટલે અહીંયા આપણા બાપા કે કર્મ પ્રધાન તો સવિશ્વ, અને કર્મ એટલે હાથમાં, તમારા હાથમાં. પણ આપણા હાથમાં કરો આપણું શું ને, આપણી હદ છે. હદ છે જીવ હદમાં, બેહદમાં કીર્તાર, અનહદ અપરંપાર ભાણ ગુરુ ભેદ. અનહદ ગુરુ મળે તો મેળ ખાય, અનહદના ગુરુ મળે. બાકી કાન ફૂકે કંઠી બાંધે, वो तो गुरु टका पैसा ले, वो तो गुरु हद का, पण अनहद का गुरु जब मिले तो बातन में बात कही दे. वातनी वात में अपन शान में आपी दे. गुरु शू करे? शान ज आपे ने. साचुं बोलजो. सोहम शब्दनी शान गुरु चरणे जाणी, जाप अजंपा जपता मोक्ष तणी बारी शान ज आपी दीधी.
સોહમ સોહમ જપો ઉમૈયા. આ શંકરે શબ્દ સુણાયો હે. જપો જંપા જપો ગાયત્રી. આમાં જન્મ મરણ ભે ટાળ્યો. જે હજારો નામ ભગવાનના હતા એનું એક નામ સાર આપી દીધો. સાર આપી દીધો. સાર શબ્દ એટલે મારા બાપ આવો આવો અંતર્યામી ઘટોઘટમાં રહ્યા બહુ નામી. વંદન કરું છું વારંવારી એ સકળ લોકના સોતા મેં. આ નવખંડ ધરતી આપણી કહેવાય. 9 ઇન્દ્રિયોનો પ્રદેશ. આમાં જે જે ક્રિયા થાય એ ચેતનના બાદ કરો તો ક્રિયા થશે. ખાલી આ કીડી બે પાછળ તોય તમને ખબર પડે એ ચૈતનની વાત છે મારા બાપ. એની આંસુ કેટલી, જેટલા રોમ રોમ છે એટલી આંસુ ચૈતનની. તમે ગમે તો આડો, તમને કોઈ પગે અડે, હાથે અડે, વાળ ખેંચે, ઊંઘમાં કજાકતા અડે એટલે તમને તરત ખબર પડે ને. એ ખબર પડીને ચૈતન કહેવાય. બસ એને ચૈતન કહેવાય. એ તમારું શુદ્ધ સ્વરૂપ છે. હાથ તો એક અંગ છે, આંખ અંગ છે, મુખ એક અંગ છે, માથું અંગ છે, પગ અંગ છે. વળી અંદર તમે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધા અંદરના અંગ છે, અંતરંગ છે બધા સાધનો. થોડું સૂક્ષ્મ કારણ સુધી પણ ચૈતન્ય કોને કહેવાય કે તમે પોતે ચેતન છો. તું તો પોતે છો આત્મા રામ રે આલ્યો જળ જાંધવાના ચીલવા. તમે પોતે જ ચેતન છો. અને ગુરુએ શું કીધું સાચું બોલજો. અત્યાર સુધી જીને આપણને ઓળખાણ આપી, કાકો કીધો, મામો કીધો, દરબાર કીધો, પટેલ કીધો, બેન કીધો, ભાઈ કીધો, આ બધી ઓળખાણ તો આ શરીરની જ છે ને. તો શરીર માત્ર જળ. ચેતન તો ગુરુ મળ્યા પછી ખબર પડી કે આ તું આમાં જે હાલી રહ્યું ને બધાને હલવી રહ્યું એ ચેતન બ્રહ્મ તું આત્મા છું. આ ગુરુએ આત્માની ઓળખાણ કરાય ને. સોહમ અસ્મિ પદ, આત્માનું પદ એ ગુરુ મળ્યા તારે ખબર પડી. અને ઉગારામ બાબા તો સહેજમાં આપણને સમજાવી દીધું કે આ તમારા પુણ્યના પારખા, આમાં ગુપ્ત દાન દેજો, સર્વમાં શાંતિ તપ સોહમ તમારો આત્મા ઓળખી લેજો. હા વહેલું નથી કરી દીધું. સોહમ સોહમ બોલે સર્વમાં, જોઈ લો જવાબમાં. સોતે હું છું, સોતે હું છું, ઓળખી લો ના આલાપમાં. મહેતાજીના 252 વખત કે ભગવાને ધક્કા ખાધા, કામ કરી ગયો નાના મોટા, પણ એને સિયા ભગવાનનું નામ આપ્યું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. તેજ હું શબ્દ બોલે ઈસુ શું એ નાથના શરણ અવર ના આવે કોઈ ની તોલે. તેજ હું એટલે સોહમનું ગુજરાતી હે. સોહમ સંસ્કૃત શબ્દ સોઅહમ, સોઅહમ એના આપણે સોહમ શબ્દ લાગ્યો. એનું હાવ ગુજરાતી તેજ હું. અને એની ઓળખાણ તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિની ઓળખાણ ગુરુએ આપણને એ બધાના 4 વેદના સાર રૂપે આપણને નામ આપ્યું ગુરુએ. ગુરુગમ દ્રષ્ટિ આ બધાનો સાર વેદનો અને બધાનો સૂક્ષ્મ વેદ કહેવાય, જેને કહેવાય નામ છે. નામ માતમ સાર હે, આત્મ ગીતાનો જાપ, સર્વે સંતો સીધી ગયા આ ગુરુના નામનો પ્રતાપ. આવું નામ આપ્યું આપણને. હવે આ મળી ગયું તો હવે કરવાનું શું? ભજા બાપા કે સેવા કરો. સેવાનો અર્થ થાય કે કોઈ પણ અપેક્ષા રહિત કર્મ કરો. જેના આપણે ગીતામાં નિષ્કામ ભક્તિ બતાવી. કર્મ કર પણ ફળની આશા ના રાખીશ. અન્ના આપણે મા બાપની સેવા કરી, પત્ની, બાળકો, જ્યાં જ્યાં આપણું કર્તવ્ય લાગે, આપણા ગુરુજનો, વડીલો જે કંઈ કરી આપણે જગત માટે, સંસાર માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, અરે જીવ માત્ર જે આપણે કરી, પણ એની અપેક્ષા રહી કે આનો મને બદલો નથી મેળવવો, મારી ફરજ છે, કર્તવ્ય હો અને મારે કરવું જોઈએ. એનું નામ સેવા. એને સેવા ભક્તિ કહેવાય. અને સેવા ભક્તિ કડી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. રામને સિદ્ધને ભૂલી જાય. આ ઉત્તમમાં ઉત્તમ સેવા ભક્તિ. બીજું સત્સંગ. તો સત્સંગ શબ્દ તો એવું થાય, આમ તો સમજવા જઈ, આમ જો ખરેખર આત્મજ્ઞાની પુરુષો એમ કે સત્સંગ સત તો એક સત. હવે એક સતીનો સંગ કરનારું બીજું થઈ પાછું. સત કેવલ એક છે, સત બ્રહ્મ છે, સત આત્મા છે. પણ એનું જે સ્વરૂપ આપણે સમજવા માટે સત્સંગ કોને કહેવાય? સંતનો સંગ કરો એને સત્સંગ કહેવાય. હવે સંત કોને કહેવાય? આત્માના અનુભવી હોય ને સંત કહેવાય. વેશભૂષાના સંત કહેવાય નહીં. એ તો બહુરૂપી વેશભૂષા જ બધો.
તો બાવા સાધુ નથી અત્યારે ગુરુ ચેલાના ખેલ નથી કાઢતા. જેને સતનો ઓળો ઓઢ્યો, ટૂંકમાં જે સદગુરુ જેને ધારણ કર્યા, જેને સદગુરુના નામનું ધારણ કર્યું અને નામમાં જેની દ્રષ્ટિ પડી એના રૂપ છે. આ બાઈ આપણે હોય બાઈ, એટલે હું ઘણી વખત કહું કહીને કપાળમાં ટીલો હોય, અહીં સીધો પૂર્યો હોય ને, સિંદૂર પૂર્યો હોય, તો આપણને નિશાની શું કહેવાય કે એ બાઈના માથે ધણી. તો જેનું સતનામ મળ્યું છે ને એને સંત કહેવાય. સતનામ છે સંતની ડિગ્રી છે ટૂંકમાં. પણ પરિપક્વ આપણે જ્યાં સુધી નથી થયા ત્યાં સુધી અભ્યાસી કહેવાય આ ડિગ્રીના. આપણે માનો કે કોલેજમાં જઈ તોય ઘણા શું કે BA કરો, ભલે પહેલામાં હોય, બીજામાં હોય, ત્રીજામાં હોય, પણ 3 વર્ષ પૂરા થાય એટલે BAની ડિગ્રી મળે. એમ અનુભવની ડિગ્રી પ્રાપ્ત થાય એ સંતની ડિગ્રી ટૂંકમાં. સંતો અનુભવી, આત્માના અનુભવી. શાસ્ત્ર ન જાણીને શાસ્ત્રી કહેવાય, વેદ ન જાણીને વેદાંતિક કહેવાય, કથાકાર એને કથાકાર કહેવાય, કોઈ કળા આવડતી હોય એને કલાકાર કહેવાય, ભજન ગાય ને ભજનિક કહેવાય. પણ જે આ સતને જાણે એને સંત કહેવાય. અને નકરું જાણ નહીં, જાણન માણ. નિજાનંદમાં જે રહેતા હોય મહાપુરુષો, એને બાલ્યા કોઈ વાનાની જરૂર નથી. સતાય આઠે પર આનંદ. જો સંત આનંદ સંત ફકીર કરે वो आनंद नहीं अमीरी में. નિરાધાર જે કોઈ વસ્તુ પદાર્થ કોઈ બીજું અવલંબન નહીં, સતાય જેના જીવનમાં આનંદ છે, મસ્તી લહેર છે. આ દરિયામાં શું કંઈ ઊભું થાય કે લહેર મહીથી દાવક બહારથી આવે? એમાં મશીન નાખવા પડે ને લહેર માટે. એમ આઠે પર તમારા સ્વરૂપમાં લહેર ઉઠતી હોય, આઠે પર નિદાન. એમાં જે રે નો સંત કહેવાય ટૂંકમાં. બસ ટૂંકમાં ગુરુનો તનથી મનથી ધનથી, તન મન વચનથી, મન કર્મ વચનથી જેને નક્કી કર્યા એ સંત કહેવાય. બસ સંત કયો, ભક્ત કયો, ભગવાન કયો, ગુરુ કયો, આ શબ્દ નોખા, પણ સ્વરૂપે ચારે એક જ છે મારા, એક જ છે સ્વરૂપે, ચારે એક જ છે મારા બાપ. એટલે સેવા ભક્તિ, સત્સંગ એટલે સંતનો સંગ, અને સમરણ એટલે પોતાના સ્વરૂપનું ભાન, એના સમરણ કહેવાય. ગોખણ પટ્ટીનું સમરણ ના કહેવાય. આ છોકરાને ક્યાં સુધી કોંટાય કરે ખબર? ના પાકું થાય ત્યાં સુધી. એમ સમરણ કરવાનું ક્યાં સુધી ખબર? પાકું ના થાય ત્યાં સુધી તમે કર્યા કરવાનું. ટૂંકમાં પાકું થાય કરવાનું નહીં. જો 4 રૂપ છે: મુખે બોલે સો માનવી, શ્વાસે જપે સો હંસ, સુરતાએ જપે સંત જના એસો આત્મ તંત. અમે આવી એક સાકી લખી. એ આત્માનો તંત કોને, અભ્યાસી કોને કહેવાય? જેને સુરતા ધ્યાન પડી ગયું. સુરતામાં રહેવું એટલે કાયમ એની સુરતા એમ જ રહે. જેમ લોભીની સુરતા જેમ રહે, હાથું પર જોઈને દાટેલા ધનમાં રહે, કામીનું મન કામમાં રહે, એમ દરેકના જેનું જે લક્ષ્ય એનું પોતાનું હોય ને એમાં એનું ધ્યાન હોય. પૈસાદાર માણસ હોય ને જ્યાં જવતા, અત્યારે જમીનના દલાલો જ્યાં જાય તો ક્યાં આ કોનું કટકું? હાથ બારનું આનું ઊંચ્યું, આ પેલી સિરીઝમાં આવે, પેલી સિરીઝમાં આવે, જ્યાં જાય ત્યાં આખા ગામની નકલ ફેરવતા હોય. બોલો, એને દલાલી જ કરવી હોય, ટૂંકમાં દલાલી જ કરવી હોય. એમ એનું ધ્યાન જ એમાં ટૂંકમાં. સમજાય મારી વાત? કોઈ કાય મેં મગન, કોઈ વાય મેં મગન, જીनको જૈસી લાગી લગન. જેનું સ્વરૂપ ધ્યાન ટૂંકમાં, સુરતાના ધ્યાન, એ સંત કહેવાય. બસ ટૂંકમાં. એટલે બાપા કે ભાવે ભજન અમે કરીએ, ધ્યાન ગુરુજીનું ધરીએ. બસ ભજન કરવું તો નામનું કરવું. જીવણ બાપાએ 17 ગુરુ માથે 18માં ધારણ કરી અને નેઠો માથ્યા પછી શું વાત કરી પહેલી ખબર? ત્યાં સુધી એને ઉતારા રહ્યા બધા, એને પલાખા રહ્યા બધા, આમથી આવશે ને ત્યાંથી આવશે ને અંદરના બહારના આ બધું ગપગોળો રહ્યો. એને કારણ કે બહુ નાખ્યું હતું ને ડોરું પાણી, પેલા મશીન આપણે ચાલુ કરીને એટલે આપણું સાણ માટીને બધું નાખેલું પાણી હોય ને એવડું નેર. એમ જીવણ બાપાએ પેલા બહુ નાખ્યું હતું આવું પાણી. અંદરનો ડાળ તો આ પાણ પેલા ભીમ સાહેબે સોખો કર્યો, પણ આ નાખેલું પેલા આવે ને એટલે એનામાં હમણાં જટાવાળો આવશે ને હમણાં ધનુષવાળો આવશે ને સુદર્શનવાળો આવશે ને આ નાખેલું હતું બધું ભગવાનનું છે બધું. એ માહિતી જ્ઞાન હતું, અનુભવ જ્ઞાન નહોતું. અનુભવની તો ધારા ચાર જ થઈ
કે ગત મળી ગંગાનું સંતાયા સગા, જે બોલો જીવનની જેના ઘટમાં પ્રગટી ગંગા. અને પહેલુંજીને શબ્દ અનુભવની વાણી પહેલી કીધી કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન સુખ્યો હતા. મનને કે જગાડવાની જરૂર છે. પેલી પથારીમાં નહીં જાગવાની. હું પથારીમાં જાગો કે ના જાગો છું, આખા ગામની પથારી ફેરવતા એના કરતાં હુઈ રહ્યો તારા એ જાગ્યા નહીં. આ નામમાં જાગ્યા, ભજનમાં જાગ્યા, ગુરુના શરણમાં જે જાગૃત થયા, જેની વૃત્તિ, જેની સુરતા, જેનું મન ગુરુમાં લાગ્યું એ જાગ્યા. સુતાનર ગયા 84માં, જાગ્યા એ બધા જગ જીત્યા. દાસી જીવન સત ભીમના ચરણા, પણ આમાં અનુભવી કોક પાર પહોંચ્યા છો. નામનો આ ભોજા બાપા શું કે ભાવે ભજન કરવાનું ભાવતું હોય. માણસને ભાવતું હોય ને મળે કેવી મજા આવે. સાચું બોલું. એક તો ભૂખ હોય અને ભાવતું મળે તો આ જીવનનો ભૂખ હશે તો 17-18 ગુરુ કર્યા ને. આપણે કંઈક વસ્તુ જોતી હોય તો વિરમગામ ના મળે, કોઈક કે અમદાવાદ તો અમદાવાદ, અરે કે મુંબઈ તો મુંબઈ, પણ જોતું હોય તો માણસ ધક્કો ખાય ને. એમ જીવનને ગુરુ એના જોતા હતા તારે એને ભીમ સાહેબ સુધી કરીને મારા બાપ યાત્રા નકર માંડવણ ના કરત. ઘણા ગુરુ મળ્યા પણ ગરજ નહીં. ટૂંકમાં એને સમજણ ને કે સીના માટે ગુરુ કર્યા. બાઈ બધી એની બેનપણીઓ ધણીકરણ પરણી જાય એટલે પરણે હક એને પોતાના ધણીની વાજ હોય. વાદોવાદમાં પરણીને શું ઘર બંધાય? પણ પોતાના હોય કે મારા પતિ મળી જાય ને મારે એનું ઘર સંભાળવું. એમ એવી નારી બની જાય સોહાગણ પતિવ્રતા. એનું આમાં કામ છે બારાબાર. એટલે ભાવે ભજન કરીએ, ધ્યાન ગુરુજીનું ધરીએ. ધ્યાન કોનું ધરવાનું? ગુરુજીનું. કારણ કે નામનું કોઈ રૂપ નથી. નામ તો નિર્ગુણ છે, નિરાકાર છે. એનો કોઈ આકાર નથી, એનું કોઈ રૂપ નથી. નામ તો સ્વરૂપ છે પરમાત્માનું. તો એનું રૂપ છીમાં આપણે જોવું તો એ પાછું ભીમ સાહેબે એક જગ્યાએ કીધું કે નામ ને રૂપ મારા ગુરુના સ્વરૂપમાં. એમ બોલ્યા છે ત્રિકમદાસ. પ્યાલો બીજો કોણ પીવે? ત્રિકમ સાહેબે કીધું છો, ભીમ સાહેબના ગુરુ. એને નક્કી કરીને કીધું છો, જેને આપણે હનુમાનનો અવતાર કહી. સામાન્ય પુરુષની આ બધી વાતો એને નક્કી કર્યું કે આપણા ધ્યાન ગુરુજીનું ધરવું. એ જ વાત ભોજા બાપા કહેજો કે ભાવે ભજન કરીએ, ધ્યાન ગુરુજીનું ધરીએ. હવે કે ચરણે રાખો એમ રહીએ. બસ એવું જ્યારે નક્કી થઈ જાય કે હવે આપણી બુદ્ધિના દાંડવા પૂરા થઈ જાય, મનના મત પૂરા થઈ જાય અને અમલ થઈ જાય ગુરુનો, જ્યારે આપણે એ કેમ કરવું છે, જે વિધિ રાખે રામ એ વિધિ રહ્યો રામ. બસ એવું જ્યારે થઈ જાય કે હવે તમે રાખો એમાં રહેવું. બસ પેલા અર્જુને થાકીને કીધું. પેલા અર્જુન હાથમાં અધ્યાય બોલ્યો કે મને સમજાઈ ગયું. પણ ભગવાન કે કરો પણ વાંકમાં બોલા. હજુ એનો અનુભવ નથી. આ તો એમ થાય કે પતી ગયું. પેલી પાનભાઈ નથી ગંગા સચિન કહેતી કે હે બાઈજી એવા છૂટા તીર ના મારજો, મુજથી સયા ના જાય. એટલે બાઈજીને ખબર હતી હજુ વાર છે. વાગ્યા હોય ને તો બોલાય નહીં. બોલાય હે? એટલે એને એવું કીધું. અર્જુને પછી 12મા અધ્યાયમાં કીધું પ્રભુ મને સમજાઈ ગયો. ભગવાનને તોય ચાલુ રાખ્યું. 18 અધ્યાયમાં ભગવાનને એમ લાગ્યું કે હવે ઢીલો તો પડ્યો. હા, પછી તિલકરૂપ રથ પાછો શ્લોક તોય કીધો કે સર્વ ધર્મ ત્યાગીને મારા શરણ મમ, મારા શરણે થઈ જા. મારા શરણે થવું એટલે ગુરુના શરણે થઈ જવું. બસ બધાય કર્મ ધર્મ નો ત્યાગ દે, કર ગુરુની સેવ. આ વાત સમજી લે તો અવર નથી બીજો દેવ. બસ આ ગુરુગમ વાત આટલી જ છે, સમજી લેવાની વાત. આ સમજવાનું જ છે, આમાં કરવાનું નથી. બહુ ધ્યાન જ દેવાનું હ. ફાંફે ચડવાનું નથી મારા બાપ, ફાંફે ચડવાનું નથી. ઘણા બહુ બીજા બધા આમાં વેદમાં આમ કીધું, શાસ્ત્રમાં આમ કીધું. એટલે તારા ગુરુએ શું કીધું એ ગન્નર કોડા. પેલામાં હોના મત છે ટૂંકમાં. અને વેદની શાસ્ત્રની ભાષા પેલા અનુભવના ઘરમાં આવે પછી ફટોફટ સમજાય છે. ત્યાં સુધી પેલાએ શું કીધું લોકડા એમાં નથી પડવું. તારા ગુરુએ શું કીધું એ કરવા માટે.
તારી માએ શાકનો રોટલો આલ્યો એ ખાવા માટે ભૂખ મટશે, ઉડકાર હમણાં આવશે. પણ તું વાતો મોટા મોટા પકવાનની કર અને ઉપરથી ભૂખ વધશે, ભૂખ મટશે ઘણી વાતો કરવાથી. એમ ગુરુએ કીધું કરવા માટે અનુભવનું ઘર ટુકડું જ છે. આપમાં અગમ ઉગે એને જાણજો, સદગુરુ બતાવે સદબ્રહ્મ, એમાં અલૌકિક અક્ષર ઉકલી જાય તો છૂટી જાય કોટી કરમ. આપણા ઉગાવા પાય કીધું તો. એટલે પછી આગળ ભોજા બાપા કે ગુરુ સે લગની લાગી, અંતરમાં ઉર્મી જાગી, હૃદયમાં ભાવ જાગો જોઈ. નાટકીય ભાવ નહીં, ઘડીકમાં મન મારું કે પેલા જીવણ બાપાએ સ્વીકાર્યું. આપણે મોગમમાં રાખીને એને ઉગાડું કરી દીધું જે મનમાં પડ્યું તે. એ ગુરુજી ઘડીકમાં મન મારું કીડીને કુંદર વાલા, ઘડીક ઘોડે ને ઘડીક પાડું, વારી વારીને વાલે પૂરું કે પતળે જાય પડબારું. એ સાયાજી મારું મનડું માને ના, મમતાળું દિલનું માને ના, જપજાડું તો એને શોખ કર્યો. અને આપણે મોગમ કેમ આપણે એવું કહેવાય, આપણે કેટલા વર્ષથી આમાં સી અમને હજુ ખબર નથી પડતી કહેવાય. આપણી ઇમેજ શું? હા, ઇમેજ. બધા આપણને બાપા બાપા કે, જય ગુરુદેવ કે. હવે આપણે સત્સંગ હોત કરી આમાં તો આપણી આરતી થાય હવે તો હવે આપણે કહેવાય. હા, એટલે હાય આ ભણ્યા કરો કે ઈસો હા પેલું ભેગું વાગે ટૂંકમાં. પેલા બધા સંગીતકાર બધા થયા ને એટલે કે તબલા વાળાને કે તું વગાડ, પછી પેલા પેટી વાળાને કે તું વગાડ, રાજા રાજી થાય એટલે એને ઇનામ આલતા. પછી હાંભેલા વાળા કે તું વગાડ લઈને બેઠો તો ને ભેગું, કે મારું હાંભેલું રાજા સાહેબ ભેગું વાલે, કે આમ એકલું એકલું નહીં વાગે. એમ હિસ્સમાં હું તો એમ ઘણી વખત કહું કે દાણા રહ્યા ને ભેગા કાંકરા જતા રહે વેચવા જવું તો, પણ વાવામાં કાંકરા ના ઉગ. એટલે છેલ્લે ગુરુ રહ્યો ને ઉપડે ચડાવજે મારા બાપ. એટલે બીજમાં નહીં ચાલે, સમજાય? આમ બધા ભેગી કિંમત થઈ છે. તમે કહેવા છો કે આ ગુરુવાળા ને આ આમ છે, બહુ સજ્જન માણસ બધું કહેવાય છે. કિંમત થઈ છે જગતમાં તમારી. સત્વગુણી સમાજ બનજો, પણ આ નિર્ગુણમાં જવું હોય, ટૂંકમાં બીજકમાં જવું હોય તો હાવ સોખા ને આખા જોઈ હળા વગરના. હું ઘણી વખત કહું હવે તો ભુવાઈ નથી ચલાવતા, વેલા બાપાને નથી ચલાવતા. અડધિયા દાણા ચલો હાજુ પડજો, ચલો હળેલા હોય તો ચલો. આપણે મારા ભાગને હું ઘણી વખત પેલા જોવો ને એટલે હોય વધુ કહો લ્યા વધુ હોય ને તમે ચમ 70 કયો કે આ બેસે ને ભાગેલા આમ નોખા કરીને નાખો, એને નહીં ગણવાના ભેગા. આવ્યું હવે એ કાઢી નાખે તો આપણે કેવી જ રાખશે, ઉપડે ચડાવશે તેથી. એટલે 33 રહેવાના. હા, ઉપડે ચડેલા 33. આ તરેલાની વાતો નક્કી કરેલી વાતો એ બીજક છે. આ ચારેય યુગના બીજક 33 કરોડ છે બસ ટૂંકવા. એટલે ગુરુ સે લગની લાગી, અંતરમાં ઉર્મી જાગી, વળી કે ભ્રમણા સર્વે ભાગી, અવિદ્યા માયા ત્યાગી. આપણે જો કે બાપાને સાંભળવા છે, આપણે ઘણું બધું આજુ મનુ બાપાને આપણે સાંભળવા સમય છે. એટલે આપણે પાસે એવું લાગશે વચ્ચે સમય રહેશે તો આપણે વિગત આગળ કરશું. બોલો સદગુરુ દેવની જય.